આજે આપણે એક એવી સરસ વાર્તા વિશે વાત કરીશું જે સાંભળવામાં તો એકદમ સાદી છે, પણ એમાં આપણા સૌના દૃષ્ટિકોણનું, આપણા સ્વભાવનું એક બહુ ઊંડું સત્ય છુપાયેલું છે. તો ચાલો સાથે મળીને આ કથાને સમજીએ. તો ચાલો શરૂઆત જ એક સવાલથી કરીએ. એક એવો સવાલ જે કદાચ આપણે રોજ પોતાની જાતને પૂછવો જોઈએ, અને આ સવાલ સીધો જ આખી વાતના મૂળમાં આપણને લઈ જાય છે. તો કથા કંઈક આમ શરૂ થાય છે. એક જ્ઞાની ઋષિ છે અને એમણે એક નાનકડી પણ બહુ જ જોરદાર કસોટી ગોઠવી છે. ચાલો જોઈએ કે કસોટી શું હતી. જરા કલ્પના કરો, એક દિવાલ છે અને એની પર એક મોટો સફેદ કાગળ લગાવેલો છે, બિલકુલ કોરો, એકદમ સાફ, જાણે કે એક મોટું કેનવાસ હોય જેના પર કંઈ પણ દોરી શકાય. અને પછી એ ઋષિ શું કરે છે ખબર છે? એ બસ એક પેન લે છે અને એ મોટા સફેદ કાગળની ઠીક વચ્ચોવચ્ચ એક નાનકડું કાળું ટપકું કરી દે છે. બસ આટલું જ. પણ આ એક જ ટપકાથી આખી વાત બદલાઈ જાય છે. હવે શું થશે? તો જુઓ, સ્ટેજ બરાબર તૈયાર છે. સફેદ કાગળ અને એના પર એક કાળું ટપકું. હવે ઋષિ ત્યાં ભેગા થયેલા લોકોને બતાવે છે. આ કોઈ નવી વાર્તા નથી હો, પેઢીઓથી કહેવાતી આવી છે અને આજે પણ એટલી જ સાચી લાગે છે. હવે જોઈએ કે ઋષિ આ લોકોને શું પૂછે છે. પછી ઋષિ ત્યાં ઊભેલા બધા લોકોને એક સાવ સીધો સાદો સવાલ પૂછે છે. કોઈ ગોળ ગોળ વાત નહીં, કોઈ અઘરો સવાલ નહીં. એ પૂછે છે, શું દેખાય છે? જરા વિચારો, જો આ સવાલ આપણને પૂછાયો હોત તો આપણે શું જવાબ આપત? અને ત્યાં હાજર બધા જ લોકો જાણે એક જ અવાજે બોલ્યા હોય એમ કહે છે, એક કાળું ટપકું. વિચારવા જેવી વાત છે નહીં? કેમ બધાને એ એક જ વસ્તુ દેખાય? આખી ભીડનું ધ્યાન બસ એ એક નાનકડા ટપકા પર જ કેમ ગયું? પણ ખરી વાત તો હવે શરૂ થાય છે. આ જવાબ સાંભળીને ઋષિ જે કહે છે એ જ આખી વાર્તાનો સૌથી મહત્વનો ભાગ છે. એક એવું સત્ય જે આપણી નજર સામે જ હોય છે, પણ આપણે જોતા નથી. તો જુઓ, અહીં બે વસ્તુઓ હતી. એક તરફ હતો એ વિશાળ મોટો સફેદ કાગળ. લગભગ 99% જગ્યા તો એ જ હતી. અને બીજી તરફ હતું પેલું ટચુકડું કાળું ટપકું. પણ લોકોનું ધ્યાન ક્યાં ગયું? બસ પેલા ટપકા પર. ત્યારે ઋષિએ કહ્યું, આશ્ચર્યની વાત છે, આટલો મોટો સફેદ કાગળ કોઈને દેખાતો નથી, પણ પેલું નાનું સરખું કાળું ટપકું બધાને દેખાય છે. આ એક જ વાક્યમાં કેટલી મોટી વાત છુપાયેલી છે. આ જ તો આપણો સ્વભાવ છે. આપણું મન હંમેશા નાની ખામીઓ પર ચોંટી જાય છે અને જે વિશાળ સારી વસ્તુઓ છે એને તો જાણે જોતું જ નથી. અને જુઓ, ઋષિએ જે કહ્યું એ ખાલી કોઈ વાર્તા નથી, એની પાછળ પાક્કું મનોવિજ્ઞાન છે. આને કહેવાય છે નેગેટિવિટી બાયસ. એટલે કે આપણું મગજ છે ને એ સારી વાતો કરતાં ખરાબ વાતો પર વધારે ધ્યાન આપે છે. અને હા, પહેલાંના જમાનામાં જ્યારે ખતરા વધારે હતા ત્યારે ટકી રહેવા માટે આ જરૂરી હતું, પણ આજે આ જ આદત આપણને ખોટી ચિંતાઓ કરાવે છે. તો સવાલ એ થાય કે આ જૂની વાર્તાનું આજે આપણે શું કરવાનું? આ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? ચાલો એ જ સમજીએ. આ વાર્તાનો સાર એટલો જ છે કે એ આપણને આપણા મનની એક આદત બતાવે છે. આપણું ધ્યાન છે ને એ તરત જ કોઈ ભૂલ, કોઈ ખામી કે કોઈ સમસ્યા પર જતું રહે છે. અને એ ચક્કરમાં આપણી આસપાસ જે ઘણું બધું સારું થઈ રહ્યું હોય છે એના પર તો આપણું ધ્યાન જ નથી જતું. અને આવું તો આપણી સાથે રોજ બને છે, ખરું ને? વિચારો, ઓફિસમાં 10 લોકો કામના વખાણ કરે પણ એક જણ નાની સરખી ટીકા કરી જાય તો આખો દિવસ મગજમાં શું ઘૂમ્યા કરે? પેલી ટીકા. કોઈ મિત્રએ આપણા માટે 100 સારી વસ્તુઓ કરી હોય પણ એક ભૂલ થઈ જાય તો આપણે એને જ પકડીને બેસી રહીએ છીએ. આ બધા જ આપણા જીવનના પેલા કાળા ટપકા છે. તો પછી આનો ઉપાય શું? શું આપણે સમસ્યાઓ જોવાની જ બંધ કરી દેવી? ના, બિલકુલ નહીં. એ જે કાળા ટપકા છે એ હકીકત છે અને એને સુધારવા પણ જરૂરી છે. પણ ખરી ચેલેન્જ એ છે કે આપણી નજર ફક્ત એ ટપકા પર જ ચોંટી ન રહેવી જોઈએ. આપણે એ ટપકાની સાથે સાથે એની આસપાસના મોટા સફેદ કાગળને જોવાનું પણ શીખવું પડશે. તો અંતે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે, આપણા જીવનમાં, આપણા સંબંધોમાં, આપણા કામમાં એવો કયો મોટો સફેદ કાગળ છે, એવી કઈ સારી બાબતો છે જેને આપણે કોઈ એક નાના કાળા ટપકાને કારણે, કોઈ એક ખામીને કારણે જોઈ જ નથી રહ્યા? જરા વિચારજો.